ઓકે મેમ. ઓકે જી. એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું. ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું, જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક CBI ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો. અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી. આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યું છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે ICICI બેંક અકાઉન્ટનું, જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું ICICI બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જે બેંક અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે ICJS માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં અને એક છે વડોદરા શહેરમાં. તો એવી રીતે સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે. હવે આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી NCCRP અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ NCCRP ઉપર નોંધાયેલ છે, જેમાં 2,84,00,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ છે.